અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાએ ઇતિહાસમાં પહેલીવાર ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી ₹5 કરોડની ગ્રાન્ટ અમરેલી એપીએમસીને અપાવી છે. આનાથી અમરેલીનું માર્કેટ યાર્ડ વધુ સુવિધાસભર બનશે, જેનો સીધો ફાયદો આપણા ખેડૂતોને થશે. વર્ષ 2017માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મુકાયેલું અમરેલીનું આધુનિક એપીએમસી 80 વીઘામાં પથરાયેલું છે. અહીં અમરેલી ઉપરાંત આસપાસ જિલ્લાના ખેડૂતો પણ જણસો વેચવા માટે આવે છે. ખેડૂતોની વધતી સંખ્યાના કારણે આ યાર્ડ હવે વધુ 40 વીઘા જમીનમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યું છે. હાલમાં 13 કરોડના ખર્ચે 2 લાખ ચોરસ ફૂટનો વિશાળ રોડ બની રહ્યો છે. ત્યારે ખેડૂતોની સુવિધા વધારવા માટે ધારાસભ્ય કૌશિક વેકરિયાએ ખાસ કિસ્સામાં 5 કરોડની ગ્રાન્ટ અપાવી છે, જે ગુજરાતમાં કદાચ પ્રથમ ઘટના છે. 400 બાય 500 નો ડોમ, 2 લાખ સ્ક્વેર ફૂટ જેવડો ડોમનું બાંધકામ અત્યારે ચાલુ છે, શેડનું કામ ચાલુ છે. ને એ અનુસંધાને મને ફરી વિચાર આવ્યો કે 1 કરોડ તો જે સામાન્ય રકમ કહેવાય, મારાથી થતી મદદ એપીએમસીને આપણે કરવી જોઈએ. દરેક ખેડૂતો એપીએમસીમાં આવતા હોય છે અને ખાસ કરીને ફરી મેં પીટી સાહેબ જોડે વાત કરી, સાહેબ તમારે એમાં બીજી કાંઈ દરખાસ્ત હોય તો મને જણાવો. સાહેબ કે મારે શેડના પણ કામ ચાલુ છે. થોડાક સમય પહેલા 12 રોડ પર ખૂબ ટ્રાફિક હતું, ત્યારે તાત્કાલિક એપીએમસીએ જમીન પોતે ખરીદી અને તાત્કાલિક ખેડૂતો માટે વ્યવસ્થા પણ ઊભી કરી હતી. તેનું સંધાને એપીએમસી અલગ પ્રકારની એક લોન પણ લીધી હતી. એટલે 5 કરોડ જેવું જો સાહેબ કે ગ્રાન્ટ થઈ જાય તો એપીએમસીને ખેડૂતને ખૂબ મોટો ફાયદો સાથે સંકલન કરી અને ફરી 4 કરોડની ગ્રાન્ટ આપવા માટેનો નિર્ણય કરાયો છે. 5 કરોડની આ ગ્રાન્ટ મળતા જ અમરેલીનું આધુનિક યાર્ડ વધુ અત્યાધુનિક બનશે. અમરેલી એપીએમસીના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર પીપી સોજિત્રાએ જણાવ્યું છે કે અમરેલીના રાજકીય ઇતિહાસમાં ખેડૂતોની આ સંસ્થા માટે આટલી મોટી રકમ ક્યારેય ફાળવવામાં આવી નથી. આ એક અદ્ભુત પગલું છે. હાલ પણ અત્યારે આપણે જે ઊભા છીએ એ 12 કરોડના ખર્ચે 2 લાખ ચોરસ ફૂટનો આ ડોમ બની રહ્યો છે. હજુ પણ ખેડૂતોની સુવિધામાં વધારો થાય એટલા માટે નવી 40 વીઘા જમીન રાખી છે. આ જમીનમાં 4 લાખ ચોરસ ફૂટના શેડ કરવાના છે, વેબ્રિજ કરવાના, ટોયલેટ બ્લોક કરવાના, રોડ રસ્તા, ભૂગર્ભ ગટર. હજુ પણ અંદાજિત 20-25 કરોડનો ખર્ચ બાકી છે. અમરેલી એપીએમસીમાં હાલ મગફળી, કપાસ, ઘઉં, બાજરી જેવી જણસોની હરાજી તો થાય જ છે, પરંતુ હવે આગામી દિવસોમાં લાલ મરચા, ડુંગળી તેમજ લસણની લે વેચ પણ અહીં મોટા પ્રમાણમાં શરૂ થશે, જેના કારણે ખેડૂતો અને વેપારીઓને મોટો ફાયદો થશે. પરેશ પરમાર, TV 13 ગુજરાતી, અમરેલી.